રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ પત્તી ડુંગળીની હરાજી શરૂ થઈ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ પત્તી ડુંગળીની હરાજી શરૂ। ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી। પ્રથમ દિવસે ડુંગળીના 2000 કટ્ટાની આવક નોંધાઈ। ગત વર્ષની સરખામણીએ સારા ભાવ મળતા હોવાને કારણે ખેડૂતોમાં ખુશી। ખેડૂતોને ડુંગળીના પ્રતિ મણ ડુંગળીના 300 થી 600 રૂપિયા ભાવ મળ્યા। સારા ભાવ મળવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો। ધોરાજી માર્કેટિંગ યાર્ડ પંકજભાઈ એન પોપટ। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક અંદાજિત 2000 પેકેટની છે। આજના ભાવ 200 થી લગાડીને 600 રૂપિયા સુધીના ભાવ છે। ગઈ સાલ કરતાં ઘણા સારા ભાવો છે। આ વર્ષ ઉતારા થોડાક ઓછા છે, થોડી ક્વોલિટી વીક આવે છે। સારી ક્વોલિટી આવતા ભાવો સારા મળશે ખેડૂતોને। અત્યારે આવકો લગભગ અંદાજિત 2000 પેકેટની છે। ગોંડલની અંદર 1,10,000 પેકેટની આવક થઈ છે। જેતપુરમાં 4-5 હજાર પેકેટ। ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવમાં શું ફેરફાર? ભાવ ઘણા સારા છે। ભાવ ગઈ સાલ કરતા લગભગ અંદાજિત ડબલ ઉપરના ભાવ છે, 2-3 ગણા, 2-2.5 ગણા। અને બધા ખેડૂતોને પૈસા સારા મળે છે। અત્યારે વાંધો નથી કોઈને પણ। નામ રણજીતભાઈ વાત્સુરભાઈ રાઠોડ, ગામ શેત્રુંજી વડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। આજ રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા। એ ડુંગળીના ભાવ સારા મળેલ છે। 601 રૂપિયા આવેલ છે। એટલે આ મણના 20 કિલોના 601 રૂપિયા આવેલ છે। એ ભાવ અમારી દ્રષ્ટિએ થોડોક સુધારો છે। ભલે પહેલા તો હતા એમ કે કિલોના 100 રૂપિયા હતા, તો ગોયરું હવે તો એમ આટલા તો આવ્યા। ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી રહ્યા છે। આ ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી। ગયા વર્ષે તો આપણે કંઈક આયાત બંધ કરી દીધેલી હતી, બધું ડુંગળી હાવ પાણીને પાર જતી હતી, બરાબર। આ વર્ષે કેવા ભાવ મળી રહ્યા? આ વર્ષે સારા મળી રહ્યા છે। હજી શરૂઆત છે, હવે આગળ જતા શું થાય પછી ખબર એમ। અત્યારે શરૂઆતનો ભાવ સારા છે। તમારું નામ અને વિગત? મારું નામ જયેશ ધનજીભાઈ બલદાણિયા, અમારું ગામ વિસાવદર। અમે અહીંયા ડુંગળી નાખવા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં। અમને 601 રૂપિયા ભાવ મળ્યો છે ડુંગળીનો, 20 કિલોનો। અને ડુંગળીનો ભાવ અહીંયા સારો છે ધોરાજી માર્કેટિંગમાં। શું કેશો, કેવી સુવિધા છે? ના, સુવિધા રેડી, ભાવ સારા મળે છે અહીંયા। બીજું